તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો આજે તો વાગવામાં થઈ ગયા છે 9:30 વાગ્યા છે ને આપણે ઉઠીને આજે તો થોડાક વહેલા દરરોજ કરતાં ઉઠીને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે થોડી ઠંડી પડવા માંડી છે. વચમાં પાછી ગરમી પડતી હતી થોડો ટાઈમ, અને મમ્મી અહીંયા વાસણ સાફ કરે છે. સવારના છાશ ને બધું કર્યું હોય તો મોટર ને એવું બધું હોય તો એ ક્લીન કરે છે. અને આપણે બસ જો હવે નાહી ધોઈને રેડી થઈ ગયા. હવે આજના દિવસમાં પ્લાન છે કે આજે આપણે લઈ આવ્યા એ પ્લાન્ટને આપણે બહારની સાઈડ વાવી દઈએ. તો ચાલો હવે જોઈએ શું કરીએ શું નહીં. હજી એક પ્લાન છે, મમ્મીએ આપને કીધું છે કે ઓલું ભગવાનનું કાલે આપણે જે છડી કરી એની જેમ હજી બે ચાર વસ્તુ કરવાની છે, એ પણ કરી નાખ. તો હવે એ કરીએ ને પછી કેશોદ જવાનું થાય કે ના થાય ને એ બધું આજે આપણા વ્લોગમાં કરશું. તો ચાલો જોઈએ હવે આગળ શું કરીએ. આપણે નાસ્તો તો થઈ ગયો છે અત્યારે. તો હવે વાગી ગયા છે 10:30 અને આપણે કિચનમાં જઈએ. મમ્મી કિચનમાં છે એવું લાગે છે. મમ્મી જય સ્વામિનારાયણ. હું આજ તો ઘી ગરમ કરતી લાગે. હા, ઘી ગરમ કરવું થઈ ગયું. બાયણે સુગંધ આવી જ જાય. તારા માટે કાલ મીઠો પ્રપાક કર્યો. હા, કઈ કાલ કર્યો? હા, મને કેવો ભાવે મમ્મી? તને પછી અડદિયા નથી ભાવતા, તારા હાટ ટોપરા હા, આપણે અડદિયા નથી ભાવતા એટલે ટોપરા પાક બનાવી દીધો મમ્મી. ઘી ગરમ કરીને તાર પપ્પાને અડદિયા ભાવે. મસ્ત. આ વખતે ફોરો બન્યો હે, બાકી તો બહુ મીઠો કરી એટલે નાખ્યો. મીઠો હોય ને આમાં ખબર ના પડે તો ઓલું હોય ને એટલે ટોપરું. મને ટોપરા પાક હતી છે ભાવે. તો ચાલો મમ્મી ઘી ગરમ કરે છે ને આપણે બહાર હું તમને એક વસ્તુ બતાવું. મમ્મી હા મૂકી દઉં. તો તમને મમ્મીએ મને એક વસ્તુ આપી છે. આ ભગવાનના કડા ને એવું છે, એને આપણે કાલે છડી બનાવી એ રીતે થોડુંક મેકઓવર કરી દેવાનું છે. તો ચાલો હવે થોડી વાર ઈ લઈને બેસીએ, પછી મમ્મી રસોઈ કરવા અંદર જાય કિચનમાં પાછી, ત્યારે આપણે એને મળીએ કે આજે બપોરે જમવામાં શું હોય છે. મમ્મી શું કરશો? બચ્ચો અડદિયા બનાવ. ઓહો, અડદિયા એમ? હા, અહીંયા દીદી રોટલી કરે છે. જો લોટ શેકાઈ ગયો ને ગુંદ કેમ? હા, અહીંયા જો આ શું છે? ગુંદ. આવું હોય? ભૂંગરા જેવું લાગે. અસર ગુંદ હોય ને એવું. આ લોટ શેકાઈ ગયો અને રસોઈ થઈ ગઈ લાગે. હા, રસોઈ બેન રોટલી બનાવે. કેનું શાક છે? શાક કેનું છે? હલકા અરે ડુંગળી બટેકા. કાલે એવું હતું ને આજે આપને ભાવે એવું જ નથી કરતી. કાલે તો તું દૂધીનું નતું. હાથી દૂધીનું નથી જ ભાવતું. મેં વઘાર્યું ચાય. મમ્મી આ શું ચાસણી? હા, ચાલ. મમ્મી ચાસણી લે છે. હવે અડદિયા બનાવે છે અત્યારે. પછી બતાવ. મને તો ભાવતા નથી મમ્મી. તાર ટોપરા પાકશે. આપણે ટોપરા પાક ખાવું. તાર પપ્પાને અડદિયા ભાવતા નથી કરીને આયરો હાય બેન. મમ્મીને મામીનો ફોન આવ્યો તો કાંઈ ખબર આપણે બ્લોગ ચાલુ કર્યો ને ત્યાં ફોન આવ્યો તો આખડી 15-20 મિનિટ પહેલા મૂક્યો. એટલે મેં જોયું હતું ને એમાં ફોનમાં તો 1 કલાક ને 15 મિનિટ એટલે સવા કલાક જેવી લોકોએ વાત કરી. એટલે હવે શું કેવું બીજું તો કેમ એટલી વાત થતી છે તમારે? નણંદ ભોજાઈનો પ્રેમ હે તમારે તારી વહુ ને સુરભી એટલી વાત થશે મારે ક્યાં લગન કરવો? નહીં તો એ બધાય થાય એટલે મને ગયું. તો મમ્મીની આઈડિયો ગમ્યો. હવે એ વાત ઉપર આપણે વિચારશું આગળ. ને અહીંયા હું આકા મૂકી દીધું ઈ છે હા. કીધું ને ગરમ ભાવ. તો આ જો બેન અહીંયા રમે છે કંઈક તડકાના. તો ચાલો હવે જમવાનું થાય ત્યારે જમી લઈએ આપણે. થોડું તો ખાધો જ ને. હા, એ મમ્મી હમણાં જો રસોઈ બનાવીને ખાવ. આપણે હવે તાજો શ્રીનાથથી જઈને ખાવું. થોડા ટાણા અહીં નથી ખાવું. કેમ તું લઈ જાય મને જાત્રા કરવા? જાત્રામાં ને આપણે બધાને ચારીને જવું હતું પણ હવે પપ્પા બિઝી થઈ ગયા એટલે કાંઈ મેળ આવતો નથી. એને પાણી ભરી જાય પછી કાંઈ કામ નહીં. જોઈએ હવે તો હમણાં તો મેરેજ છે ને મમ્મી કામ તમારે મેરેજ છે ને હમણાં તો હા હો, મેરેજ છે કઈ 12 તારીખે છે મેરેજ. તો ચાલો હવે જોઈએ શું કરીએ આગળ. આપને થોડીક એવી ભૂખ લાગી છે એટલે ફ્રીજ ખોલીને જોઈએ કે એમાં શું હોય. સંતરું દેખાણું, મોસંબી
આમાં હે ટોપરા પાક પણ એ અત્યારે ખાવો નથી. આપણે થોડોક પેટને ટેકો થાય એટલે આપણે મોસંબી ખાઈ લઈએ. અને મમ્મી ને દીદી અહીંયા થોર ખાય છે. તો હવે અહીંયા પપ્પા આવી ગયા છે વાડિયાથી જમવા. મમ્મી બેસી ગયા, હમણાં બા આવશે. તો આપણે અહીંયા શાક લઈ લીધું છે, તુરિયાનું છે ને, ગલકાનું શાક લઈ લીધું છે, ગોળ લઈ લીધો છે, થોડીક ડુંગળી લઈ લઈએ અને રોટલી આપી દે મમ્મી. ના મારી નથી ખાવું, સંભાળ નથી ખાવું, રોટલી આપી દે. તો અહીંયા આપણી રોટલી આવી ગઈ છે. હવે તારક મહેતા ચાલુ થઈ ગયું છે તો બધા આવી ગયા. બાપ પણ જો આવે છે જમવા. હવે જમી લઈએ બધા. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 અને આપણે બપોરે જમીને થોડોક રેસ્ટ કર્યો હતો. અત્યારે 3:30 4 જેવું થઈ ગયું છે. તો હવે મમ્મીને અત્યારે કેશોદ જવાનું નક્કી કરે છે. અહીંયા મમ્મી જો રેડી થઈ ગયા. મમ્મી કેશોદ જાવ એમ ને? મમ્મીને અને પપ્પાને બેયને આંખના નંબર ચેક કરાવવા છે. તો એ કેશોદ જાય છે અત્યારે. તો હવે આપણે એ જાય પછી થોડોક નાસ્તો કરી લઈએ. પછી આપણે એને ગાડી કાઢી દઈએ બહાર, કેમ કે ગાડી લઈને જશે. અને પછી નાસ્તો કરીને આપણે ફ્રી થશું ત્યાં તો ટ્યુશનવાળા આવી જશે. એટલે પછી આપણે દીદીને થોડીક હેલ્પ કરાવી દઈશું ટ્યુશનમાં. તો ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે રોંઢે નાસ્તો કરીને ઘરે અહીંથી આપણે ગયા હતા કેશોદ. અને આપણે જસ્ટ કેશોદથી હજી ઘરે આવ્યા છીએ. મમ્મીની એ જો કે હજી આવ્યા જ છે. અને આવીને મમ્મી સીધા કિચનમાં આવી ગયા છે. મમ્મી જમવાનું શું બને? બરાબર. અને પપ્પાએ એને દાઢ દુખતી હતી, કઢવી છે, તો એને બધું પોતું ખાવાનું એટલે મમ્મીએ એને ખીર બનાવી દીધી છે. આપણા માટે દીદી અહીંયા મસાલાવાળી મેગી બનાવે છે, કેમ કે આપણે મેગી ખાવાનું મન થયું હતું. તો ચાલો હવે મેગી બની જાય બધી ખાઈ લઈએ. અને મમ્મી અહીંયા જો કેશોદથી આ શું ડોડા લાવી, શાકભાજી છે. ભાજી કરવી હોય ને તો છે ને આ 2 ડોડા, પછી આમાં ધાણા ને મરચા ને ચીપડા, ફ્લાવર ને ગુવાર, રતાળું તો જો અહીંયા ગાજર, આમાં ટમેટા, રીંગણા, મરચા. મમ્મી આજે આખું શાક માર્કેટ લઈ એવી લાગે. ઓહો, મમ્મી અહીંયા મોસંબી લઈ એવી છે. અને એમાં સફરજન, જામફળ અને આમાં જામફળ છે. તો આટલું બધું મમ્મી હમણાં લઈ આવ્યા છે કેશોદથી. બધું ધોઈને અંદર મૂકશે તો દીદી આપણા માટે મેગી બનાવશે, પછી આપણે ખાઈ લઈએ.